welcome to all friend my YouTube channel. ફર્સ્ટ ઓફ ઓલ તો આજે આપણે કોમ્પ્યુટર વિશે એક નવી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો કદાચ આપણને કોઈ પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટર વિશે હું તમને કહું તો વોટ ઇઝ કોમ્પ્યુટર મતલબ કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ that accepts some input from the user and after process on it and then given some specific output. Are you understand? Not understand because our big problem is English language. So I translate in Gujarati. હવે આપણને કોઈ પૂછે કોમ્પ્યુટર એટલે શું, તો સામાન્ય રીતે આપણે દચકાઈ જઈએ તો કોમ્પ્યુટર એટલે શું, ત્યારે જવાબમાં એવું કહેવું, એની ડેફિનેશન કેવી કે કોમ્પ્યુટર એક એવું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જે આપણા દ્વારા અપાયેલી માહિતીનો સ્વીકાર કરે, તેના પર પ્રક્રિયા કરે અને છેલ્લે પરિણામ આપે. આને કોમ્પ્યુટર સિસ્ટમ કહેવાય. સમજાણું? નહીં. ફરીથી રિપીટ કરું છું. કોમ્પ્યુટર એક એવું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જે આપણા દ્વારા અપાયેલી માહિતીનો સ્વીકાર કરે, તેના પર પ્રક્રિયા કરે અને છેલ્લે પરિણામ આપે. આને કોમ્પ્યુટર સિસ્ટમ કહેવાય. ઓકે, નેક્સ્ટ સેકન્ડ સવાલ એવો થાય કે આ કોમ્પ્યુટર શબ્દ બેનો ક્યાંથી ભાઈ? તો કોમ્પ્યુટર શબ્દ એનો પાર્ટ ડિવાઇડ કરો કે કોમ્પ્યુ એટલે ગણતરી થાય. અમને એવું પૂછે કોમ્પ્યુ એટલે શું, તો કોમ્પ્યુ એટલે ગણતરી. અને કોમ્પ્યુટર સામાન્ય રીતે ઉપયોગમાં આવતો તો વધુમાં વધુ ગણતરી કરવા માટે. એટલા માટે એના પરથી કોમ્પ્યુ પરથી કોમ્પ્યુટર શબ્દ આવ્યો. કોમ્પ્યુ એટલે ગણતરી. નેક્સ્ટ એ કોમ્પ્યુટરનું ગુજરાતી શું થાય? આપણને સવાલ થાય કોમ્પ્યુટર શબ્દ આપી દીધો પણ કોમ્પ્યુટરનું ગુજરાતી શું થાય તો આપણને ખબર ન હોય તો મેં અહીંયા લખ્યું છે વિદ્યુત ચાલક વીજ ગણ યંત્ર. એનું ગુજરાતી થાય. ફરી વખત કોમ્પ્યુટરનું ગુજરાતી વિદ્યુત ચાલક વીજ ગણ યંત્ર. ઓકે, નેક્સ્ટ છે કોમ્પ્યુટરના શોધક કોણ અથવા કોમ્પ્યુટરના પિતા કોણ એવું પૂછે ત્યારે તો એના પિતા છે ચાર્લ્સ બેબેજ. કોમ્પ્યુટરના શોધક ચાર્લ્સ બેબેજ કે જે બ્રિટનના હતા. બ્રિટનના ચાર્લ્સ બેબેજે 1834 ની અંદર વીજળીનો ઉપયોગ કરી અને કોમ્પ્યુટરની શોધ કરી, કોમ્પ્યુટર બનાવ્યું છે. તો આજે આપણે આટલી માહિતી રાખીએ. તો મારો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. જો મારો વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ.